So, good morning, student. Good morning, sir. Sit down, please. Now, today I teach English Standard 8, lesson number 1, Q for question. અને હવે આપણે જોઈએ કે અહીંયા અધ્યયન નિષ્પત્તિ W માહિતી મેળવવા WH પ્રશ્ન પૂછે છે અને તેના જવાબ આપે છે. સૌપ્રથમ એ અધ્યયન નિષ્પત્તિ પર આપણે કામ કરીએ તો સૌપ્રથમ ક્લાસરૂમ એક્ટિવિટી એક કરીએ. અહીંયા આપણે બે ગ્રુપ પાડ્યા છે, ગ્રુપ નંબર 1, ગ્રુપ નંબર 2. હવે આપણે ઇન્ટ્રોડક્શન લેવાનું છે. તમારે અંગ્રેજીમાં આમનું નામ પૂછવાનું છે. યસ, સ્ટેન્ડ અપ. તનિષ, પ્લીઝ આસ્ક ધ ક્વેશ્ચન. ગ્રુપ 2. What is your name? યસ, લાઉડલી સ્પીક. What is your name? What is your name? યસ, તમન્ના, સ્ટેન્ડ અપ. My My name is Tamanna. name is Tamanna. Very good. Sit down. Now second question. Yes, stand up. Please ask same question to group 1. What is your name? Yes. Paramveer. My name is Paramveer. My name is Paramveer. Sit down, please. Now, second is દરેક પોતપોતાની પસંદગી હોય છે. કલરની પસંદગી, ખાવાની પસંદગી, જુદી જુદી પસંદગી હોય છે ને આપણે બધા. હવે આપણે એવું કલર વિશે પૂછીએ તો તમે કલર વિશે એક પ્રશ્ન પૂછ્યો. યસ, પરમવીર, સ્ટેન્ડ અપ. What is your favorite કલર. What is your favorite color? Yes. My favorite color My favorite color is is pink. My favorite color is pink. Very good. So આવી રીતે તમે પણ પ્રશ્ન પૂછી શકો છો આ ગ્રુપને. ચલો બીજો પ્રશ્ન તમે પૂછો. What is your favorite color? પૂછો. What is your favorite color? Yes. Tanish. My favorite color is black. My favorite color is black. Sit down, please. Now, today I teach you WH ના પ્રશ્નો. આપણે જાણીએ છીએ કે WH ના ઘણા બધા પ્રશ્નો જુદા જુદા હોય છે. WH ના કયા કયા પ્રશ્નો હોઈ શકે ભાઈ? ચલો. યસ, પરમવીર. Who? Very good. Second, what? Third, When? when. Yes. Third, when. Fourth, Where? where. Very good. Very good. Clap. આપણા આપનું અભિવાદન કર્યું. 4 જવાબ આપે એમને. who, what, when અને where. આ પ્રશ્નોથી આપણે જાણી શકીએ છીએ. આવા પ્રશ્નો આપણે જાતે પણ બનાવી શકીએ છીએ. આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું તમને એવું પૂછું છું કે ચલો હું પૂછું. માય નેમ ઇઝ અશોકભાઈ. માય નેમ ઇઝ અશોકભાઈ. તો આના રિલેટેડ તમારે મને પ્રશ્ન પૂછવો છે તો શું પૂછી શકો? What is your name? વોટ ઇઝ યોર નેમ? વેરી ગુડ. પરમવીર, વોટ ઇઝ યોર નેમ? તો હું જવાબ આપી શકું છું કે માય નેમ ઇઝ અશોકભાઈ. ઓકે. બીજો પ્રશ્ન આપણે પૂછીએ. તમે રીતે પણ કર્યું. યસ, હાર્દિક, પ્લીઝ યોર. My name is Hardik. માય નેમ ઇઝ હાર્દિક. યસ. હવે માય નેમ ઇઝ હાર્દિક. હાર્દિકભાઈ બતાવો. હાર્દિકભાઈ બોલે માય નેમ ઇઝ હાર્દિક. હાર્દિકભાઈને હવે આપણે પ્રશ્ન પૂછવો છે કે તમારું નામ શું છે? એવો પ્રશ્ન હાલ હમણાં પૂછ્યો. What is your name? વોટ ઇઝ યોર નેમ? જવાબ આપો. My name is Hardik. માય નેમ ઇઝ હાર્દિક. વેરી ગુડ. તમને એટલો તો ખ્યાલ આવી ગયો કે નામ જાણવા માટે આપણે સાથી પ્રશ્ન પૂછીએ, What? વોટ થી પ્રશ્ન પૂછીએ છીએ. હવે બીજો એક પ્રશ્ન પૂછો આપણે હું થી. કાંતિભાઈ
is રમેશ father. કાંતિભાઈ is રમેશ father. હવે રમેશના ફાધરનું અહીંયા આપણે નામ જાણવું છે. તો શાનાથી પ્રશ્ન પૂછાશે ભાઈ? What is your father? નહીં. What નહીં? હા યસ. Who is father name? Who is નહીં. કાંતિભાઈ is રમેશ father. રમેશના પિતાજી કાંતિભાઈ છે. બરાબર ગુજરાતી. તો એનું નામ જાણવા માટે આપણે પ્રશ્ન પૂછવું તો શાનાથી પૂછશું? Who is? હા યસ. Who is Kantibai? Who is કાંતિભાઈ? Who is કાંતિભાઈ? તો કાંતિભાઈ કોણ છે? કાંતિભાઈ is યસ. તનિષ બોલો. કાંતિભાઈ is રમેશ Father. બોલો તમે. Ramesh father. પૂરા વાક્યમાં જવાબ આપો. Kantibai is Ramesh father. વેરી ગુડ. કાંતિભાઈ is રમેશ Father. તો આવી રીતે તમને એટલો ખ્યાલ આવ્યો તો કોઈ પણ વ્યક્તિનું નામ જાણવું હોય તો શાનાથી પ્રશ્ન પૂછાય? શાનાથી પ્રશ્ન પૂછાય? who થી. who થી પ્રશ્ન પૂછાય. બરાબર. તો આપણે થોડી આવી થોડી પ્રવૃત્તિ આપણે કરીએ. અહીંયા જુઓ. હવે હું અહીંયા એક સેન્ટેન્સ લખું છું અને એના રિલેટેડ આપણા પછી આપણે પ્રશ્ન બનાવીએ. અહીંયા આપણે એક સેન્ટેન્સ લીધું છે. આપણે અહીંયા એક સેન્ટેન્સ લીધું. યસ. who read this sentence? Yes, Tanish. My friend. My friend visited Amit village last year. Yes, sit down. Paramveer. My friend friend visited visited Amit village village last vacation. Okay, sit down. My friend visited Amit's village last vacation. હવે આની અંદર આપણો જવાબ મેળવવાનું છે my friend. શું મેળવવાનું છે? My friend. હવે એવો પ્રશ્ન આપણે બનાવવાનો છે કે જેના જવાબમાં શું આવે? my friend. તો આપણે શાનાથી પ્રશ્ન બનાવીશું? who થી. વેરી ગુડ. યસ તનિષ. તો શાનાથી પ્રશ્ન પૂછીશું? who. હમણાં જાણ્યું ને આપણે કોઈનું નામ જાણવું હોય તો આપણે કોની મુલાકાત કરી તો WHO થી આપણો પ્રશ્ન પૂછાય. તો ચલો આ પ્રશ્ન બનાવીએ. શું બનશે પ્રશ્ન? Who is who. વેરી ગુડ. who પછી આ જવાબ પ્રશ્નનો જવાબ આવશે નહીં. who village visited. Amit યસ. સમૂહમાં જવાબ નહીં આપીશું. હા યસ પરમવીર. who visited Amit's village. Yes. village Village last vacation. very good. Village last vacation. સરસ સરસ. અહીંયા આપણો આ પ્રશ્ન મળી ગયો. who visited Amit's village last vacation? તો જવાબમાં શું આવશે? my friend. Who visited Amit's village last vacation? My friend visited Amit's village last vacation. તો આ WHO થી આપણે આ પ્રશ્ન પૂછ્યો. હવે આપણે બીજો આપણે જવાબ મેળવવો છે. આપણે બીજો જવાબ મેળવવો છે તો શું મેળવવો છે? Amit's village. Amit's village એ શું બતાવે છે ભાઈ? અમિતનું ઘર. અમિતનું ઘર. વેરી ગુડ. અમિતનું ઘર એટલે કોઈ સ્થળ બતાવે છે. શું બતાવે છે? સ્થળ. અને આપણે હમણાં જ ભણ્યા, હમણાં જાણ્યું આપણે
તો સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો શાનાથી પ્રશ્ન પૂછાય? બોલો બોલો. નહીં, વેર. શાનાથી? વેર. ચલો આપણે વેર થી આવો પ્રશ્ન બનાવવાનો છે. વેર એટલે ક્યાં? તો કઈ રીતે બનશે? વેર ડીડ. આમાં જવાબમાં શું નહીં આવે? પ્રશ્નમાં શું નહીં આવે? અમિત વિલેજ. કારણ કે આપણે જવાબ લેવાનો છે. તો વેર ડીડ શું આવશે? વેરી ગુડ. માય ફ્રેન્ડ. અહીંયા ભૂતકાળ છે. કયા કાળમાં મૂકવું પડશે? વર્તમાન કાળમાં ને. તો શું આવશે? વિઝિટ. માય વેર ડીડ માય ફ્રેન્ડ વિઝિટ. વેરી ગુડ. લાસ્ટ વેકેશન. વેર ડીડ માય ફ્રેન્ડ વિઝિટ લાસ્ટ વેકેશન. તો શું આવશે જવાબમાં? અમિત વિલેજ. આવી ગયો જવાબ? માય ફ્રેન્ડ visited Amit's village. બરાબર. Where did my friend visit last vacation? So Amit's village. તો આવી રીતે હવે ત્રીજો આપણો પ્રશ્ન પૂછવો છે. ત્રીજો આપણો પ્રશ્ન શાના વિશે જાણવું છે? લાસ્ટ વેકેશન. લાસ્ટ વેકેશન શું બતાવે છે? સમય. વેરી ગુડ. સમય બતાવે છે. લાસ્ટ વેકેશન સમય. ક્યારે ગયા હતા? કયા વારે ગયા હતા? કયા દિવસે ગયા હતા? કઈ તારીખે ગયા હતા? આ બધું શું બતાવે છે ભાઈ? સમય. દાખલા તરીકે હું કાલે વડાલી ગયો હતો તો પ્રશ્ન એવો પૂછાય, હું ક્યારે વડાલી ગયો હતો? ગઈકાલે. હું સોમવારે અમદાવાદ ગયો હતો. હું ક્યારે અમદાવાદ ગયો હતો? સોમવારે. તો ક્યારેથી પ્રશ્ન પૂછવો પડે. હવે ક્યારેથી પ્રશ્ન પૂછવા માટે શું શાનો ઉપયોગ થાય? તમે બોલ્યા હતા હમણાં વેન. શાનાથી? વેન. હવે વેન થી આપણો પ્રશ્ન પૂછવો છે. તો વેન થી પ્રશ્ન પૂછવો હોય તો એનો પ્રશ્ન બનાવવો પડશે ને આપણે. તો એ પ્રશ્ન બનાવવા માટે શું કરીશું? બોલો ભાઈ. શાના વિશે આપણે હવે ત્રીજું લાસ્ટ વેકેશન. શાના વિશે જાણવું છે? આપણા પ્રશ્નના જવાબમાં શું આવવું જોઈએ? લાસ્ટ વેકેશન. લાસ્ટ વેકેશન આવવું જોઈએ. તો હમણાં આપણે પૂછ્યું, હમણાં જાણ્યું કે શાનાથી પ્રશ્ન પૂછાય? વેન. વેરી ગુડ. વેન. હવે આપણે પ્રશ્ન બનાવીએ. વેન. પ્રશ્નમાં શું નહીં આવે? પ્રશ્નમાં શું નહીં આવે? વેરી ગુડ. લાસ્ટ વેકેશન પ્રશ્નમાં આવશે નહીં. ચલો પ્રશ્ન બનાવો. વેન did my friend આનું visit Amit's village. શું થયો? પ્રશ્ન શું બન્યો ભાઈ? યસ તનિષ્ક. When did my friend visit Amit's village? Yes, Paramveer. When did my friend visit visit Amit village? village? Very good. તો જવાબમાં શું આવશે? Last વેકેશન. લાસ્ટ વેકેશન શું બતાવવા છે? આપણે વાત કરી શું સમય. બતાવે? સમય. બરાબર. તો કયા છેલ્લા વેકેશન દરમિયાન મારા મિત્રએ અમિતના ગામડાની મુલાકાત લીધી હતી? મને લાગે છે ત્યાં સુધી આટલું તમને ખ્યાલ આવી ગયો હશે. તો આપણા 3 પ્રશ્નો જોયા. હવે બરાબર ફરીથી એકવાર આપણે એનું પુનરાવર્તન કરી શકીએ. પુનરાવર્તન લઈએ તો તમને જરા ઝડપથી જે ભણ્યા એ યાદ રહે. કોઈ પણ વ્યક્તિનું નામ જાણવું હોય તો શાનાથી પ્રશ્ન પૂછાય? who થી પ્રશ્ન પૂછાય. બરાબર. કોઈના કલરની પસંદગી હોય, કોઈની ખાવાની પસંદગી હોય તો શાનાથી પ્રશ્ન પૂછાય? what થી. વેરી ગુડ. કોઈ સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો સ્થળ વિશે where. વેરી ગુડ. where. અને કોઈ સમય વિશે આપણે જાણવું હોય, કયા સમયે ગયા હતા કે ક્યાં ગયા હતા? એ when.
શેનાથી? When. તો હું માનું છું ત્યાં સુધી WH ના who, what, when અને where આટલા તમને માહિતી મળી જઈ હશે અને તમે લગભગ આમાં ક્લિયર થઈ ગયા હશો.